વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મુદ્દે પોલીસ કમિશનરે નિવેદન આપ્યું કે પરેશ શાહ અને નિલેશ જૈન સામે ફરિયાદ દાખલ કરાઈ છે। અગાઉ 18 પૈકી 2 મળી કુલ 20 આરોપી સામે ફરિયાદ થઈ। 20 પૈકી 1 આરોપી કોવિડમાં મૃત્યુ પામેલ છે। આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે। અહીં ફોટો સાથેની માહિતી એરપોર્ટ ઓથોરિટી ઇમિગ્રેશન વિભાગને મોકલવામાં આવી છે। કોટિયા પ્રોજેક્ટ સાથે ડોલ્ફિન કંપનીએ કરાર કર્યા હતા। ડોલ્ફિન કંપનીને પેટા કોન્ટ્રાક્ટ અપાયો હતો। નફો થાય તેનું બ્રીફિંગ પરેશ શાહ અને નિલેશ જૈન લેતા હતા। કર્મચારીઓને સ્વિમિંગ અને બોટ ચલાવતા પણ આવડતું ન હતું। જેટલા બી પૈસાના ટિકિટ સેલિંગ થાય या आवक થાય या जो खर्च થાય તમામના રિપોર્ટિંગ जो है પરેશ શાહ અને નિલેશ જૈન આ બંનેને આપવામાં આવતા હતા। जो है અને આજ 2 લોકો હતા જો કે ત્યાં દેખરેખ અને જો દેખરેખ રાખતા હતા ને ત્યાંની સ્ટાફ સાથે સતત કોન્ટેક્ટમાં રહે અને ડેલી બ્રીફિંગ લેતા હતા। તો એના પછી એના મોબાઈલમાં બી ઘણા બધા પુરાવા આ બાબતમાં મળેલા છે। जो है